નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। પહેલી તારીખથી બદલાતા નિયમો। કેટલાક નવા સરકારી નિયમો દર મહિનાની શરૂઆતથી અમલમાં આવે છે। આ વખતે પણ આવા ઘણા નિયમો 1 માર્ચથી અમલમાં આવી રહ્યા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે। 1 માર્ચ 2024થી આખા દેશમાં રાશન વહેંચવાની વ્યવસ્થામાં ફેરફાર થવા જઈ રહ્યો છે। 1 માર્ચ 2024 બાદ રાશન કાર્ડ ધારકો માટે વિતરણમાં ગરબડી સહિત અન્ય પ્રકારની પરેશાનીઓમાંથી હંમેશા માટે છુટકારો મળી જશે। ગામડામાં બેઠેલા ગ્રાહકો અને દુકાનદારો પર જિલ્લા મુખ્યાલયમાં બેઠેલા અધિકારીઓની નજર રહેશે। આખા દેશમાં ઈપોસ મશીન લગાવ્યા। દર મહિનાની શરૂઆતમાં સરકાર દ્વારા એલપીજીના ભાવની સમીક્ષા કરવામાં આવે છે અને નવા ભાવ જાહેર કરવામાં આવે છે। ફેબ્રુઆરીની શરૂઆતમાં એલપીજીની કિંમત સમાન રાખવામાં આવી હતી। હવે ચૂંટણી નજીક આવતા ગેસ અને પેટ્રોલ ડીઝલ સસ્તા થવાની શક્યતા છે। ઠંડી વચ્ચે માવઠાથી આગાહી। હવામાન નિષ્ણાંત અંબાલાલની આગાહી મુજબ આગામી 1 થી 5 માર્ચ સુધી વરસાદ વરસવાની શક્યતા છે। રાજ્યમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ ખાબકશે। આ સિવાય રાજ્યના અન્ય શહેરોમાં તેજ પવનનો પણ ફૂંકાશે। જ્યારે આગામી 5 થી 15 માર્ચ સુધી વાતાવરણમાં મોટો ફેરફાર થતો જોવા મળશે। રાજ્યમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે, જેમાં 1 માર્ચથી 3 માર્ચ સુધી કેટલાક વિસ્તારમાં હળવા વરસાદ વરસી શકે છે। જો કે આ કમોસમી વરસાદની આગાહી પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે।